લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું, બે ગઝલ બે ગીતના પુષ્પો ચઢાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. ઐશ્વર્યા રાયની આંખો જેવા, અમિતાભ બચ્ચનની ઊંચાઈ જેવા, જગજીત સિંહની ગઝલ જેવા, વિરાટની વિરાટ બેટિંગ જેવા આપ સૌ રૂડા રૂડા કચ્છી માંડુઓનું હું અંકિત ત્રિવેદી લીલીછમ ભાષામાં ભીનુંછમ સ્વાગત કરું છું. એક ખાનગી વાત પહેલાં કહી દઉં કે આજે હું વાંસળી અને સુદર્શન વિશે બોલવાનો છું, એટલે ગંભીર ના રહેતા. તમે લોકો અહીંયા બેઠા પછી માત્ર અહીંયા જ રહેજો. અને મારી વાત શરૂ કરું એ પહેલાં એકવાર સાર્થ ગ્રુપ અને પાલિકા સદન માટે ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ. અને મંચ ઉપર આસીન સૌ મહાનુભાવો માટે એકવાર ખૂબ જોરદાર તાળીઓથી એમને અભિનંદન આપીએ. મને આજે સૌથી વધારે આનંદની બાબત એ લાગી કે મારા કરતાં પણ જુવાન લોકો આયોજન કરી શકે છે અને એ લોકો મને બોલાવી શકે છે. એટલું બધું સારું લાગ્યું. અને મેં ઘણા બધા દિવસે મારા વિશે કોઈકને બોલતા સાંભળ્યા. સામાન્ય રીતે મારે કોઈકને બોલતા સાંભળવા પડે છે. સાત સુરોના સરનામે મને છે કે હું ભૂજ આવું અને મને સંભળાય, એનાથી આનંદની વાત એક સર્જક તરીકે બીજી કઈ હોઈ શકે. અને છતાંય કેટલાક લોકો ભૂલો કાઢશે જ. હજુ એ કેટલાકને કૃષ્ણમાં ભૂલો દેખાય જ છે કે એણે કપટ કર્યું, એણે આમ કર્યું, એણે તેમ કર્યું. કેટલાકનો સ્વભાવ જ હોય ભૂલો કાઢવી. તે એમને ફૂલો દેખાય જ નહીં. એ લગભગ એને એવું હોય કે ખાંડ આપો તો ગરમ પડે અને ગોળ આપો તો શરદી થાય. એનું કશું થઈ ના શકે. એ લગભગ બેસે તો બેસણું હોય અને ઉઠે તો ઉઠમણું હોય. એના માટે આ કૃષ્ણ નામનો વિષય જ નથી. જેને ખબર છે એને ખબર છે કે કૃષ્ણ એટલે શું. કૃષ્ણ એટલે શું? કૃષ્ણ એટલે આકર્ષણ. ગો એટલે ઇન્દ્રિય અને વિંદ એટલે ચરાવવું. તે જે આપણી ઇન્દ્રિયોને ચરાવે છે તે ગોવિંદ છે. આ વાંસળી એમને નથી. એનો શ્વાસ આપણી પાંસળી જોડે મળવો જોઈએ. આપણા શ્વાસમાં જ્યારે વાંસ જેવું કંઈક ફૂટે ને ત્યારે અંદરથી કોઈકને સુરાવલી પ્રગટ કરવાનું મન થાય. ત્યારે કૃષ્ણ જન્મે, ત્યારે સાચી છઠ્ઠી ઉજવવાનું મન થાય. અને આજે કંઈક એવા સમય સાથે થોડીક વાર માટે નરસિંહની કરતાલ, મીરાનો એકતારો, રાધાની આંખો અને ગોપીની તાલી ઉછીની લઈ અને કૃષ્ણને જોવા છે. નરસિંહ એટલે કોણ? જેના માટે સુંદરમાં એમ કહ્યું કે મેં એક અચંબો દીઠો. જુઓ, કવિ છે ને એ કવિતાની કાયા પલટ કરે છે. એમણે એમ ના કીધું કે મેં અનુભવ્યો. અચંબો અનુભવવાનો હોય. અહીંયા કવિ એમ કહ્યું મેં એક અચંબો દીઠો. અને પછી મેં એક અચંબો દીઠો, દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો, હૃદય હૃદય મેં રાધા દીઠી, હું મુગ્ધ બન્યો નરસૈયો. મેં એક અચંબો દીઠો. આ નરસિંહની આંખે જ્યારે કૃષ્ણને જોઈએ છે ને ત્યારે ખબર પડે છે કે આ કૃષ્ણ શું છે. કૃષ્ણ વિરાટનો માંડવો છે. રામ અને કૃષ્ણ આ બંનેમાં એટલો જ ભેદ છે કે રામ જ્યાં ગયા ને ત્યાં પહેલેથી પ્રતીક્ષા હતી. તમે શબરીને તપાસો, અહલ્યાને તપાસો, એક અર્થમાં રાવણને પણ ચકાસી લો. જેના માટે શૂન્ય પાલનપુરીએ તો એમ કહ્યું કે હરણ સીતાઓનું તો માત્ર એક બહાનું છે, બધા જ રાવણો અંતે ઢળે છે રામ તરફ. છેલ્લે તો બધાએ રામ સુધી જ જવાનું છે. તમે બધાને તપાસો, રામ જ્યાં ગયા ને ત્યાં પહેલેથી પ્રતીક્ષા હતી અને કૃષ્ણ જ્યાં ગયા ને ત્યાંથી પ્રતીક્ષા શરૂ થાય છે. એ અર્થમાં રામ એ પ્રતીક્ષાના પર્યાય છે અને કૃષ્ણના પર્યાયમાં પ્રતીક્ષા છે. એ જેને જેને મળીને ગયો ને એને કીધું છે કે હું આવું છું, હું આવું છું, હું આવું છું, અને પછી આવ્યો જ નથી. આ કૃષ્ણ છે. કેટલાકને ભૂલો દેખાય ને તો એને મુબારક, મને ફૂલો દેખાય છે અને હું તમારી જોડે એ ફૂલોનો બગીચો લઈ અને તમને સુગંધ આપવા માટે આવ્યો છું. કેટલાકને તમે જુઓ અહીંયા હજી બેઠા છે છતાં અહીંયા કેટલુંક ઓડિયન્સ છે ને સોસની બોટલ જેવું હોય. ઉપરથી ધબ્બો મારીએ તો જ સત્વ બહાર નીકળે. અને કેટલુંક દવાની બાટલી જેવું હોય.
7-8 વાર હલાવીએ ત્યારે માંડ 2-3 ટીપા પડે તો પડે. એ જન્મ્યો ને એ પણ એક અકસ્માત છે એવું લાગે. આપણે સમજી જ ન શકીએ કે શું થઈ રહ્યું છે. એ નથી બેઠો ખુરશી ઉપર, પણ એનું લગેજ બેઠું હોય ને એવું ફીલ થાય આપણને. અને તમે લોકો એમાંથી બહાર નીકળજો, આમ ને આમ મોહબ્બત કરજો. સાહેબ, મને બહુ મજા પડે છે કે આટલા બધા યુવાન છોકરાઓ ભેગા થઈ અને કોઈક અમદાવાદવાળા માણસને બોલાવી અને સાંભળે અને સાંભળવા માટે બોલાવે. આ સદીની આનાથી મોટી ઘટના બીજી કઈ હોય? આ ગીતાનું રામાયણ છે. આ કેટલી મોટી વાત છે. અને આ એક કૃષ્ણ છે, જેને માટે સુંદરમ એમ કહે છે કે દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો. નરસિંહ એટલે કોણ? હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા રે. જો આ વાંસળી અને સુદર્શન શરૂ થઈ ગયા. ક્યાં છે? આપણે ત્યાં કોઈક મહેમાન આવે ને તો આપણે ઇંતજારી હોય, આપણને એમ હોય કે આપણે ત્યાં આવવાના છે, આપણે ત્યાં આવવાના છે. નરસિંહે શું કીધું? હું ત્યાં નથી ગયો, હું મંદિરમાં નથી ગયો, મારે વાંસળી નથી સાંભળવી, મારે સુદર્શન નથી જોવું, નથી અનુભવવું. હું જ્યાં છું ત્યાં રહ્યો અને હું ક્યાંય ન ગયો, પણ હરિ મારી પાસે આવ્યા એટલે મારું હોવું એ મંદિર થઈ ગયું. મારું શરીર મારું મંદિર થઈ ગયું. હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે. અને પછી કોઈક મોટો માણસ આવે તો આપણે ચા નાસ્તો જમવાનું કેટલું બધું કરીએ. અને આ તો સાક્ષાત રસેશ્વર છે. એને શું અપાય? એને કંઈ નહીં. એની જ યાદમાં નીકળેલા આંસુઓ એને આપવા જોઈએ. એને માટે જ છે. એટલે મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા રે. પછી તો જે કંઈ કર્યું એણે કર્યું. કીધું 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 એણે કામણ એવું કીધું રે. લીધું 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 એણે ચિતડું ચોરી લીધું રે. આપણી કવિતાઓ કેટલી નજીક જાય છે અને છતાંય આપણને આ બધું જ સમજાય છે અને છતાંય આપણે આપણી સમજથી બહાર રહીએ છીએ. કારણ કે આપણે ઈશ્વર પાસે ભયની પ્રીતે જઈએ છીએ, ભયની રીતે નથી જતા. મેં ઘણાને જોયા છે, રોજ 4-5 કલાક પૂજામાં વિતાવે, સેવામાં વિતાવે. આવડતી ન આવડતી, જાતે ઊભી કરેલી, પોતે લખેલી બધી જ પ્રાર્થનાઓ કરે. મને ઘણીવાર એમ થાય કે આપણે ત્યાં કોઈક મહેમાન રોજ 4-5 કલાક આવીને બેસી રહે તો આપણી શું દશા આવે? એવું ઈશ્વરને નહીં થતું હોય? આપણે બહાર ચંપલ કાઢતા હોઈશું અને અંદર મૂર્તિને પરસેવો વળતો હશે કે આવ્યો ફરીથી. તાળીઓ પાડો તો પીઝાના ચોસલા જેવી ના પાડતા, આખા મોહનથાળ જેવી પાડજો તો મને ખબર પડે કે બધું બરાબર છે. દરેક માણસ ઈશ્વર પાસે માંગતો ફરે છે. આટલું એક મને કરી આપો, પછી નહીં. આટલું પૂરું કરી આપો, પછી નહીં. અને કેટલીક વાર આપણને આપણું પૂરું નથી કરી આપતો. એનું કારણ એક જ છે કે આપણને જે સાચું લાગે છે એ એને સારું ન પણ લાગ્યું હોય. એના કરતાં એક પ્રાર્થના જુદી રીતે કરવાની જરૂર છે. હે ઈશ્વર, તમારે ઘણા કામો કરાવવાના હોય છે, એમાં જો હું ક્યાંક ઉપયોગી થઈ શકું તો યુઝ મી. અને ઈશ્વર જેટલો સારો સદુપયોગ આપણો બીજો કોઈ કરી શકતું હોતું નથી. હું બાપુને કહેતો હોઉં છું કે સાધુ થવું એના કરતાં સીધા થવું એ વધારે જરૂરી છે. આ જગતમાં લોકો કેટલાય છે. હું આમને આમ હું કૃષ્ણ વિશે જ્યારે વાત કરું છું ત્યારે મને કેટલા બધા રેફરન્સીસ મળે છે અને છતાં એ બધા આગળ અટકું છું. કારણ કે ક્યારેક ડૂમો અને આંખના આંસુ એ બંને એકબીજા જોડે મંજીરા અને વાંસળી વગાડે છે. ખબર નથી પડતી કે મારે કેવી રીતે વાત કરવી. આપણી પાસે વ્યક્તિ અને વિભૂતિનો કૃષ્ણ છે, આપણી પાસે ઉછીનો કૃષ્ણ છે, આપણે મીરાબાઈનો કૃષ્ણ છે, આપણી પાસે રાધાનો કૃષ્ણ છે, નરસિંહનો કૃષ્ણ છે, હરીન્દ્ર દવેનો કૃષ્ણ છે, સુરેશ દલાલનો કૃષ્ણ છે. આપણી પાસે વ્યક્તિ અને વિભૂતિનો કૃષ્ણ છે, આપણી અનુભૂતિનો કૃષ્ણ જ નથી. એ જ્યારે હશે ને ત્યારે આ જાત અને જગત બંને જુદા દેખાશે. બંને વચ્ચે જરા જુદો સેતુ થશે. કૃષ્ણ એટલે કોણ? કેટલી બધી લોકવાયકાઓ છે. આ એક જ ભગવાન એવા છે જેને સદીઓથી લાલો કહેવાની આપણને સૌને ટેવ પડી છે. આટલી સદીઓથી આ લાલો મોટો નથી થયો. આ ડાન્સિંગ ગોડ છે. હિંચકા ઉપર કયો ભગવાન સારો લાગે કૃષ્ણ સિવાય? સચ કલ્પના તો કરી જુઓ. અને આ એક જ ભગવાન એવા છે જે હિંચકા ખાય છે, હિંચકા ખવડાવે છે, જે કરે બધું આપણને મંજૂર છે. દરેક સ્ત્રી એવું ઈચ્છે કે મારું બાળક કૃષ્ણ જેવું હોય, પણ મારો પતિ કૃષ્ણ જેવો ના હોય.
આનાથી મોટી અગત્યતા કઈ છે આ વ્યક્તિની, આ અસ્તિત્વની કેવી પરમ સીમા છે, ચરમ સીમા છે. એના વિશે કાલી ગેલી ભાષામાં બોલીએ ને તો પણ એને મંજૂર હોય, એને બધું જ મંજૂર, અને છતાં એ આપણી નજીક, અને છતાંય આપણને લાગે કે આપણાથી દૂર. એ કૃષ્ણ છે, એ એવું અસ્તિત્વ છે, એવું વ્યક્તિ. તમે જુઓ કેટલી બધી લોકવાયકાઓ એની આજુબાજુ છે. રામ, લક્ષ્મણ અને જાનકી વનવાસમાં વિહાર દરમિયાન વિહાર કરતા હોય છે. એ દરમિયાન જાનકીજીને તરસ લાગે છે, અને જાનકીજી ભગવાન રામને કહે છે કે મને તરસ લાગી છે. અને ભગવાન રામ અસ્તિત્વને કહે છે કે હે અસ્તિત્વ, જો આજુબાજુમાં ક્યાંય જળાશય હોય, ઝરણું હોય તો એ પ્રગટ કરો. માં આદ્યશક્તિ જગતજનની જગદંબાને તરસ લાગી છે. એક મોર આવે છે, એ મોર કહે છે કે ભગવાન અહીંયાથી થોડેક દૂર એક જળાશય છે, માં જાનકીની તરસ छिपाઈ જાય એટલો સમય છે, એટલું નજીક છે, પણ હું ઉડીને જઈશ, તમે ચાલીને આવશો, ક્યાંક ભૂલા પડાશે. મોર કહે છે કે હું મારું એક એક પીંછું ખેરવતો જઉં છું, તમે એ પીંછાને પગલે પગલે આવો. રામ, લક્ષ્મણ, જાનકી ત્રણેય એ પીંછાને પગલે પગલે જાય છે, જળાશય સુધી પહોંચે છે. માં આદ્યશક્તિ જગતજનની જગદંબા જાનકી એની તરસ छिपाઈ છે. આપણને બધાને ખબર છે કે મોરના પીંછા ત્યજવાની એક મોસમ હોય, પણ એ સિવાય જો મોર પીંછા ત્યજે તો એનો અંતકાળ નજીક હોય. મોર છેલ્લા શ્વાસ ભરે છે. ભગવાન રામ મોરને ખોળામાં લે છે અને કહે છે કે તારી આખરી ઈચ્છા છે? અને મોર જવાબ આપે છે કે જે આખા જગતની તરસ પૂરી કરે છે, એની તરસ छिपाવવાનો મને મોકો મળ્યો, એની કોઈ બીજી ઈચ્છા હોય ખરી? અને ભગવાન રામ કહે છે કે તારું આ ભવનું ઋણ હું આવતા ભવે મારા માથે ચડાવીશ. અને પછી કૃષ્ણ મોરપીંછધારી બને છે. આ લોકવાયકા હોય ને તો પણ કૃષ્ણના સંદર્ભે સાંભળવી ગમે એવી છે. ધર્મવીર ભારતીજી, જાડેજા સાહેબ, ધર્મવીર ભારતીજી એમણે એમ કીધું ભાગવત ગીતા ઉપર બોલતા હતા ત્યારે કે હું આ ગીતાના કૃષ્ણને ઓળખું છું ને, આ સુદર્શનવાળા, એના કરતાં મને વધારે આ વાંસળીવાળો ગમે છે. અને એમણે એમ કીધું કે હું આ કૃષ્ણને જોઉં છું, એના કરતાં મને એની આંખોમાં રાધા વધારે દેખાય છે. અને પછી એમણે એટલી અદ્ભુત વાત કરી કે કૃષ્ણ જ્યારે રાધાજીના કપાળ ઉપર ચુંબન કરે છે ને, એ દ્રશ્ય હું કલ્પું છું ને, ત્યારે મને એટલી જ ખબર પડે છે કે ભાગવત ગીતા ઉપર કોઈકે વાંસળી મૂકી દીધી હોય. આનાથી મોટી વાત બીજી કઈ હોય? આ વાંસળી અને સુદર્શન સાથે કઈ રીતે હોય? હમણાં જ મને ઋષિભાઈ બપોરે યાદ કરાવતા હતા રેણુકા શેઢેની નવલકથા, અદ્ભુત નવલકથા. એનું એક અંશ છે. બંને જણા વર્ષો પછી મળે છે. રાધા અને કૃષ્ણ ઘરડા થઈ ગયા છે, કરચલીઓ છે, રંગોળી છે કરચલીઓની, અને દીવાના ઝાંખા અજવાસમાં પવન છે સુસવાટા ભર્યો, દીવો ઓલવાઈ જાય એવો છે, અને બંને એકબીજાની હથેળીઓથી દીવાને પ્રગટાવીને રાખેલો છે, અખંડ રાખ્યો છે, અને બંને એ ઝાંખા અજવાળામાં એકબીજાના ચહેરાને જોવે છે, એકી ટસે અપલક. અને પછી કશી જ વાત નથી થતી ને, એટલે રાધાજી કૃષ્ણને કહે છે કે ચલો વાંસળી વગાડો. છેલ્લે કશું ન હોય ને ત્યારે આપણે નથી આપણી ગમતી વ્યક્તિને કહેતા થોડુંક સંભળાવો, થોડુંક ગા, થોડીક મજા કર, શું છેલ્લે વાંચ્યું, શું અનુભવ્યું. એમ રાધાજીએ કીધું કે વાંસળી વગાડો. અને કૃષ્ણ વાંસળી અને સુદર્શન એણે એમ કીધું કેવી રીતે વગાડું? અને રાધાજીએ કીધું કેમ આવું કહો છો? અને કૃષ્ણ જવાબ આપે છે કે તમને યાદ નહીં હોય, પણ જ્યારે હું ગોકુળ છોડીને નીકળ્યો અને તમને ખબર પડી ત્યારે મારી કેડ પર ભરાવેલી વાંસળી તમે લઈ લીધેલી, રીસમાં ને રીસમાં. તમને ખબર નથી, તમે ખાલી વાંસળી નહોતી લીધી, મારો સૂર પણ લઈ લીધો હતો. હવે એ પછી એ વગાડવાનો સમય જ ન આવ્યો, પછી શંખ જ ફૂંકવો પડ્યો.
પછી કશું આવ્યું જ નહીં. સાહેબ, પ્રેમની આ પરાકાષ્ઠા. વાયકા એવી છે કે રાધાજીના દીકરાઓ રાધાજીને પૂછે છે કે મમ્મી, અહીંયાથી ગોકુળ કઈ તરફ? અને રાધાજીનો ખુમારીવાળો જવાબ કે બેટા, મને શું ખબર હોય, હું તો જે દિશામાં ગોકુળ છે ને એ દિશામાં જોતી પણ નથી. આ રાધા ભાવ. ઈસુભાઈ ગઢવી નામના કવિ, એમનો આખો સંગ્રહ, એ દ્વારિકામાં કૃષ્ણ જાય પછી એમની ઉપર શું વીતવાની છે એના વિશેની કવિતાઓનો સંગ્રહ છે. ઈસુભાઈ ગઢવી, એમાં એક કવિતા છે, દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન, ઓલી ગોકુળમાં કોણ હતી રાધા? દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન, ઓલી ગોકુળમાં કોણ હતી રાધા? તું શુરે જવાબ દઈશ માધા? તારું તે નામ તને યાદ નહોતું તે દીથી રાધાનું નામ હતું હોઠે. આસપાસ કેટલાય ચહેરાઓ ટળવળતા, તોય રાધા રમતી તી સાત કોઠે. રાધા વીણ વાંસળીના વેણ નહીં વાગે, તે શિદને સોગંદ એવા ખાધા. તું શુરે જવાબ દઈશ માધા? તું શુરે જવાબ દઈશ માધા? અને પછી કૃષ્ણ જવાબ આપે છે, આ ગોકુળ ને વૃંદાવન, મથુરા ને દ્વારકા, એ તો પંડે છે પહેરવાના વાઘા. રાજીપો હોય તો અંગ ઉપર ઓઢીએ, નહીતર રખાય એને આઘા. આ સગળો સંસાર મારા 16 શણગાર, પણ અંતરનો આતમ એક રાધા. હવે પૂછશોમાં કોણ હતી રાધા? હવે પૂછશોમાં કોણ હતી રાધા? હવે પૂછશોમાં કોણ હતી રાધા? આ રાધા છે. રાધાજી, હું વાંસળીના સંદર્ભે રાધાને યાદ કરું છું. અને આ એ રાધા છે જેના માટે એક દિવસ કૃષ્ણએ ગોવાળોને કીધું, ગોપીઓને કીધું કે રાધાજીને કહો હું એમને યાદ કરું છું. સાહેબ, તમે જુઓ તો ખરા આ અસ્તિત્વની કેવી વ્યવસ્થા છે. નામે કૃષ્ણ, મુકામે કૃષ્ણ, સરનામે કૃષ્ણ. આટલી સદીઓથી પાનનું બીડું ખાય છે, છતાં એના દાંત બગડ્યા નથી. એ તો સારું છે કોઈ ટૂથપેસ્ટ કંપનીવાળાને હજી આની ખબર નથી પડી, નહીતર ચોક્કસ કહે કે કૃષ્ણ અમારી ટૂથપેસ્ટ વાપરીને. સાહેબ, તમે જુઓ તો ખરા આના માટે કેટલું બધું થઈ શકે છે. અપાર શક્યતાઓ છે, અપાર શક્યતાઓ. અને કૃષ્ણ વિશે બોલું છું એટલે નહીં, કૃષ્ણ વિશે ખુલું છું એટલે કહું છું કે એણે જે કંઈ કર્યું ને એ બધું સાચું છે એવું નહીં કહું, પણ એણે બધું કરી આપ્યું ને એ પછી કીધું કે આ સાચું હોઈ શકે છે. તમે જોઈ જુઓ, હું આ રસ્તે ચાલ્યો છું. ગીતા છે ને એ જાણે અજાણે એની આત્મકથા હોય ને એવું લાગે છે. ક્યાંય કહ્યું નથી કે આ હું જીવ્યો છું, અને છતાં એણે કીધું કે હું જીવતો હોઉં તો આ હોય. આ જગતમાં પહેલો ડિપ્રેશનનો દર્દી જો કોઈ હોય તો એ અર્જુન છે. સૌથી પહેલો ડિપ્રેશનનો અર્જુન, વિષાદ યોગ. કીધું કે આ કાકા, મામા, માસી, અમારા પિતરાઈઓ સામે હું કેવી રીતે લડું? અને કૃષ્ણ સૌથી પહેલા સાયક્રિયાટિસ્ટ છે. એણે કીધું સાંભળ, બધું જ ચૂપ, શાંતિ રાખ, ચૂપ થઈ જા. આપણને ડિપ્રેશનમાં આપણા કુટુંબીઓ જ નાખે છે. હું મિત્ર છું, તને એની ડીપ ઇમ્પ્રેશનમાંથી બહાર કાઢવા આવ્યો છું. હવે મારી સામે જો, હું કહું એટલું સાંભળ. અને પછી વિરાટનું દર્શન આપે છે આ સુદર્શન. સુદર્શન, શસ્ત્ર નહીં, શાસ્ત્ર આપે છે. એણે કીધું કે હવે આ દર્શન જોતું અને પછી વિચાર શું કહું છું હું તને. એટલે ગીતામાં બધે ભગવાન એમ કે છે, શ્રી ભગવાન ઉવાચ, શ્રી ભગવાન ઉવાચ. અહીંયા હું બોલું છું એ સાંભળ, હું ભગવાન છું. બાકી ક્યાંય કીધું નથી કે હું ઈશ્વર છું, હું સાક્ષાત્કાર અને ચમત્કારની વચ્ચે અસ્તિત્વનું નિર્માણ પામેલું એક હોવું છું, એવું ક્યાંય નથી કીધું. એણે કીધું કે હવે સાંભળ. અને બહુ સાચું કહું, ભણેલા માણસો જોડે બેસીને ડિપ્રેશન અનુભવવું એના કરતાં અભણ માણસો જોડે બેસીને ગપાટા મારવા એના જેવું સુખ આ જગતમાં બીજું એક પણ નથી. જે આપણને કૃષ્ણએ સમજાવ્યું, કૃષ્ણએ શીખવાડ્યું, એ બીજા કોઈએ નથી શીખવાડ્યું. એટલે આ બેલેન્સ વીર છે. વાંસળી અને સુદર્શન એનો બેલેન્સ વીર છે. વાંસળી ઉચકવા માટે એને 2 હાથ જોઈએ છે, અને સુદર્શન 1 આંગળી ઉચકે એવો છે. આની પાસે કયો ભાર, કયો ભરોસો, કયું હોવું રાખવું એ આપણને ખબર જ નથી પડતી. કૃષ્ણએ ગોપીઓને કીધું કે રાધાને કહો કે હું એમને યાદ કરું છું, મને મળવા આવે. સાહેબ, કેટલું અદ્ભુત વ્યક્તિત્વ. રાધાજી યમુનાને કાંઠે વહેતા જલ રાશિમાં કૃષ્ણને ધારીને એકી ટસે બેઠા છે. અને પછી મજા જુઓ, ગોપીઓએ કીધું કે તમે જેને પ્રેમ કરો છો ને
તમે જેને યાદ કરો છો ને એ કૃષ્ણ તમને બોલાવે છે, ચલો તમે આપણે સાથે જવાનું છે. અને રાધાએ કીધું હું નહીં આવું, એને કહો કે એ મારી પાસે આવે. અને ગોપીઓએ કીધું કે તમે શું કહો છો? તમે આટલા વર્ષોથી જેને પ્રેમ કરો છો રાધાજી, એ તમને બોલાવે છે ને હવે તમે આજે ના પાડો છો અને એમ કહો છો કે એ અહીંયા આવે? અને રાધા જવાબ આપે છે કે એનો જવાબ પણ તમને કૃષ્ણ જ આપશે, હું નહીં આપું. અને ગોપીઓ કૃષ્ણ પાસે જાય છે, કહે છે કે એ તો આવવાની ના પાડે છે. આપણા ભાઈબંધો આપણા વિશે વાત કરવામાં બહુ સ્વાવલંબી હોય, તરત જ વાત વધારીને કહે કે તમે એને બહુ પ્રેમ કરો છો ને એટલે આમ થયું છે, અને પાછા એમ કહે છે કે એનો જવાબ પણ એ જ આપશે. અને કૃષ્ણ કહે છે મારી ભૂલ છે, રાધાજીએ મારી પાસે ના આવવાનું હોય, મારે રાધાજી પાસે જવાનું હોય. વાંસળી ઉવાચ, પછી કીધું એનું કારણ એ છે કે એની પગની ચંચળતા જ મેં લઈ લીધી છે, એના મનની સ્થિતિને ગતિ જ મેં હરી લીધી છે. એની પાસે એનું કશું જ નથી, આ શરીર પણ એનું નથી, એના વિચારો પણ એના નથી, એની ગતિ પણ એની નથી, કશું જ એનું નથી, એનું બધું જ મારું છે. એટલે એણે મારી પાસે ના આવવાનું હોય, મારે એની પાસે જવાનું હોય. સંપૂર્ણ નિશ્ચલતા અને સંપૂર્ણ નિર્ભરતા એ રાધા છે. એને કારણે જેને વાંસળી વગાડવાનું ગમે છે ને એ કૃષ્ણ છે. આપણી ગમતી વ્યક્તિ એ આપણને એટલા માટે ગમે છે કે એની પાસે વિશેષતાઓ છે, પણ ખાનગીમાં કહું યાદ રાખજો કે એ ગમતી વ્યક્તિને એની વિશેષતાઓ દેખાડનાર આપણે જ હોઈએ છીએ. એટલા માટે આપણે એને કહેવું કે તું આ કર, તું આ કર, અને એ આપણા માટે આવતો જ નથી, એ ગમતી વ્યક્તિઓ માટે આવે છે. પરિત્રાણાય સાધુનામ, બાકી એમને એમ નથી આવતો. અને એટલા માટે સુદર્શન બહુ જરૂરી છે. આપણી તકલીફ એ છે કે આપણે સવારથી સાંજ સુધી બીજાને ધ્યાનમાં રાખીને જીવીએ છીએ, એટલે આપણી પાંસળી તૂટી જાય છે. અને કૃષ્ણ એ છે જે સવારથી સાંજ સુધી પોતાની મસ્તીમાં જીવ્યા, એટલે એની વાંસળી ખૂટતી જ નથી. એટલે એનું સુદર્શન સાતત્ય સભર ચાલુ રહે છે. આજે પણ એને જોઈએ છીએ, અનુભવીએ છીએ, એના વિશે બોલીએ છીએ, વિચારીએ છીએ, ત્યારે બધું જ આપણને આપોઆપ સમજાય છે. ગીતામાં એણે એમ કીધું આ સુદર્શન કે અહીંયા હું બ્રાહ્મણ છું, અહીંયા હું ક્ષુદ્ર છું, અહીંયા હું વૈશ્ય છું. હું પ્રભુને પત્રો નામના પત્રો લખતો હતો, 31 દિવસના 31 પત્રો. ઈશ્વરની સાથે ચાલવાનો મૈત્રી કરાર, આપણો દોસ્ત છે ઈશ્વર. અને એ પત્રો લખતો હતો ને એ વખતે ભાગવતજીના આ બધા રેફરન્સીસ જોતો હતો, એમાં ગીતાને જરા જોવાનું બન્યું. અને ત્યારે મને એમ થયું કે આ કૃષ્ણ છે જે એમ કહે છે કે અહીંયા હું બ્રાહ્મણ છું, અહીંયા હું ક્ષુદ્ર છું, અહીંયા હું વૈશ્ય છું. હું ભાગલા પાડીને જીવે એ આપણો ભગવાન નહીં. અને પછી થોડાક દિવસો કલમ અટકી ગઈ, અને પછી એક સવારે સાવ જુદો જ વિચાર આવ્યો કે કૃષ્ણ તો સાચું બોલ્યા છે, મારી સમજ કંઈક જુદી હતી. અને પછી એ વિચાર એ આવ્યો કે જ્યારે હું કોઈકની નિંદા કરું છું ત્યારે હું ક્ષુદ્ર છું, હું કોઈકની ટીકા કરું છું ત્યારે વૈશ્ય છું, હું કોઈકના માટે લડું છું ત્યારે હું ક્ષત્રિય છું, અને કોઈકના માટે પ્રાર્થના કરું છું ત્યારે હું બ્રાહ્મણ છું. મારામાં જ છે આ બધું, બીજે ક્યાંય નથી. હું શું કામ તમે જુઓ કેટલાક વિચારો છે ને આપણે જુદી રીતે લીધા, એટલે આપણે સ્વચ્છતા અભિયાન કરવું પડે છે. ગાંધીજીના 3 વાંદરા છે, ખરાબ જોવું નહીં, ખરાબ બોલવું નહીં, અને ખરાબ સાંભળવું નહીં. હું આમ નવા દિવસો ચાલતા હોય ત્યારે આમ સામાન્ય રીતે ક્યાંક સારી જગ્યાએ એકલો મારી મસ્તીમાં જઉં. નવા વર્ષના દિવસો હું ગાંધી આશ્રમ ગયો, અને ગાંધીજીના 3 વાંદરા મેં જોયા. ખરાબ જોવું નહીં, ખરાબ બોલવું નહીં, ખરાબ સાંભળવું નહીં. બાપુનો પછી મેં કીધું કે આ વાંદરા સાથે બાપુએ આ મેસેજ કંઈક જરાક જામતું નથી. કારણ કે ખરાબ જોવું નહીં એનો મતલબ તો એ થયો કે થોડુંક જોયા પછી નક્કી થયું કે આપણે જે જોઈએ છે તે ખરાબ છે. થોડુંક સાંભળ્યા પછી નક્કી થયું કે આપણે કોઈકની નિંદા સાંભળીએ છીએ. થોડુંક બોલ્યા પછી નક્કી થયું કે આપણે કોઈકના વિશે ઈર્ષા કરીએ છીએ. બાપુના વાંદરા આવું ન કહે,
પછી સહેજ અંદર ઉતર્યો, બધા મિત્રોને પૂછ્યું, આ વાંદરા જાપાનથી આવ્યા હતા, બાપુએ સારો સંદેશ લાગ્યો એટલે મુકાવ્યું. બાપુએ કશું કીધું નથી, આત્મકથામાં પણ નથી કીધું. પછી મને યાદ આવ્યું કે બાપુ એમ કહેવા માંગે છે કે અનિવાર્ય હોય એટલું જ જોવું, અનિવાર્ય હોય એટલું જ બોલવું અને અનિવાર્ય હોય એટલું જ સાંભળવું. આવું થાય ને ત્યારે આ જગત ઉજાગર થાય, ઉજળું થાય. ઝાડ છે ને આપણને છાંયડો આપે છે, પણ ઝાડનો છાંયડો એના પોતાના માટે તો પડછાયો જ હોય છે. આપણો પડછાયો જ્યારે બીજાના માટે છાંયડો બની જાય ને ત્યારે આપણા માણસપણ અને વૃક્ષત્વ ઉગતું હોય છે. આ કૃષ્ણનો પડછાયો કંઈક એવા સંદર્ભે વાંસળી અને સુદર્શનનો છાંયડો બનીને આપણને અજવાળે છે. જેણે જેણે પેરેન્ટિંગ શીખવું હોય ને એણે આ વાંસળી અને સુદર્શન વચ્ચેનું બેલેન્સ, કૃષ્ણ જેટલા બેલેન્સ વીર કોઈ છે જ નહીં, કેટલું બધું બેલેન્સ કર્યું. એણે આ ભાગવદ્ ગીતાનો 10મ સ્કંધ વાંચવો જોઈએ. કેટલું બધું, કેટલા બધા રેફરન્સીસ આપ્યા છે. દામોદર બંધાયો, બાંધ્યો નહીં, હીરના દોરે બાંધ્યો, સોનાના દોરે બાંધ્યો. કૃષ્ણ બંધાતા નથી. એનો મતલબ એવો નહીં કે એમણે ચમત્કાર કર્યો છે. ચમત્કાર તો છે જ છે, હશે જ હશે. પણ વાત એમ છે કે તમે બાળપણને ગમે તેટલું બાંધવા માંગો એ બાંધી નહીં શકાય. તમે બાળકને બાંધશો, એના બાળપણને નહીં બાંધી શકો. કેટલા બધા મેસેજ આપ્યા કૃષ્ણએ આપણને, અને છતાંય આપણે તકલીફ આપણી એ છે કે આપણે નર્સરીમાંથી છોડને લાવીએ છીએ અને આપણા છોડને નર્સરીમાં મૂકીએ છીએ. આપણા સુધીની વાત છે. તમે જુઓ આજે આજની પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે આ સમાજની, અને છતાંય હું પોઝિટિવ માણસ છું. મને ગમે છે. મને એક સવાલ કાયમ પૂછાય છે, ગુજરાતી ભાષાનું શું, ગુજરાતી ભાષાનું શું. અને આ કૃષ્ણની વાત નીકળી છે ને એટલે કહું છું કે કૃષ્ણને ગુજરાતી આવડે છે, કારણ કે દ્વારકા સુધી આવ્યા છે, એમને બધી જ ખબર પડે છે. અને મારું બોલેલું એમણે જ બોલાવ્યું છે એવું સમજીને બોલું છું, એટલે ખાસ કહું છું. ચંદ્રકાંત બક્ષીનું એક વાક્ય મને બહુ જ ગમે છે, જ્યાં સુધી એનઆરઆઈઓના ટેબલ ઉપર આપણું ગુજરાતી અથાણું જીવે છે ત્યાં સુધી આપણી ભાષાને કંઈ જ થવાનું નથી. જેમણે તાળીઓ નથી પાડી એમને માટે એક જ વાત કહેવી છે, જ્યાં સુધી આપણી ગુજરાતણો રોંગ નંબર સાથે અડધો કલાક વાત કરી શકે છે ત્યાં સુધી આપણી ભાષાને કંઈ થવાનું નથી. સહેજ પણ ચિંતા કરતા જ નહીં, એ બધું સાચવી જ લે છે. અને એને કવયત્રી વર્ષો પહેલા એક હાથમાં મશાલ અને એક હાથમાં ઘડો લઈને નીકળે છે, અને બધા કહે છે કે તું સ્ત્રી છે, તું સંત છે, આ તું શું કરે છે? અને રાબિયાએ કીધું કે આ જગતમાં જો ક્યાંય સ્વર્ગ હોય ને તો મારે એને સળગાવી દેવું છે, અને આ જગતમાં જો ક્યાંય નર્ક હોય તો મારે એને આ ઘડાથી ડૂબાડી દેવું છે. આ જગતમાં સ્વર્ગ અને નર્ક કશું જ નથી. જે છે ને એ આ ક્ષણ છે, જેને માટે આપણો નરસૈયો એમ કહે છે કે આજની ઘડી તે રળિયામણી. આ ક્ષણથી વિશેષ કંઈ નથી. વર્તમાન પછીનો શબ્દ છે પ્રવર્તમાન, ક્ષણ પછીનો શબ્દ છે તત્ક્ષણ. આપણને જીવતા નથી આવડતું ને એની તકલીફો બહુ જુદી છે. હજી એ કેટલાકને આ બધું સાંભળવું જ છે, અને છતાંય પાછા કેટલાકનું ધ્યાન જુદી જગ્યાએ હોઈ શકે એવું સંભવી શકે છે. બે મિત્રો વાત કરતા હતા, એમાં એક મિત્રએ કહ્યું કે આવતીકાલે રિઝલ્ટ છે, તું પપ્પાને દેખતા રિઝલ્ટ ના કહેતો. એકમાં ફેલ હોવું તો એમ કહે છે કે એક વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ, બેમાં ફેલ હોવું તો એમ કહે છે 2 વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. મને ખબર પડી જશે કે મારું શું રિઝલ્ટ આવ્યું. બીજા દિવસે એણે પપ્પાને દેખતા કીધું કે શું? તો કે બધા વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. આપણું પણ એવું હોય તો મને સહેજ પણ વાંધો નથી, પણ આપણે એને સમજવું છે. એટલા માટે આ બધી ચાવીઓ છે. અને હું કશું નવું નથી કહેતો, હું કંઈ સલાહ નથી આપતો. ગુજરાતીઓને સલાહ અપાય જ નહીં, કોઈ દિવસ ના અપાય ગુજરાતીઓને સલાહ. એ લોકો ફેસબુક ઉપર સ્ટેટસ લખે એવા છે કે હું બધાની સલાહ માનું છું એટલે મને કોઈએ સલાહ આપવી નહીં. આવું સ્ટેટસ લખે. આપણે ગુજરાતી એટલે કોણ? મને કોઈ એમ પૂછે કે સાચો ગુજરાતી તમે કોને કહો, તો હું એટલું જ કહું કે થાક ન લાગે છતાંય આરામ કરી શકે એ ગુજરાતી. એ બહારગામ 7-8 દિવસ થાક ઉતારવા માટે જાય અને ઘેર આવીને 3-4 દિવસ એનો થાક ઉતારે. એ આપણી પ્રજા છે. એને હોટલમાં ઘર જેવું અને ઘરમાં હોટલ જેવું જોઈએ છે. પરિણામે બાવાના 2 બગડે છે. ઘેર જામતું નથી અને બહાર ફાવતું નથી. એક રિક્ષા પાછળ તો લખેલું ના પિયર ના સાસરે, ના પિયર ના સાસરે હનુમાનજીના આશરે. મેં કીધું આનું તો જાહેર નાગરિક સન્માન કરવું જોઈએ
આને જે સત્ય લાદ્યું છે, મેં કીધું આને રિક્ષા લેવી જોઈએ દીક્ષા લેવાની જગ્યાએ. આખી જુદી ઘટના છે. મેં કીધું આને આ ક્યાં હતો. મને કેટલાક લોકો જેમ મળે છે ને સાહેબ, એવા મજબૂત મળે છે, એવા મજબૂત મળે છે. અને પછી હું એનો ભ્રમ તોડું નહીં, કારણ કે મને મારો વિષય જ જુદો છે. મારે બોલવાનું હોય ત્યારેય નથી બોલતો, તો પછી જુદી વાત છે. મને હમણાં થોડાક દિવસ પહેલાં મારા ફ્લેટમાંથી હું નીચે ઉતરતો હતો. હવે આપણી આદત કે જરા મોજ મસ્તીથી બધાને પૂછતા જઈએ કેમ છે, શું ચાલે. એમાં મારે કોઈ કાળ ચાલતો હશે કે શું હશે, તો મેં વળી એક ભાઈ રોજ નીચે ઊભા હોય એને મેં પૂછ્યું, વડીલ કેમ છે, બધું બરાબર છે ને? એટલે કે શું બરાબર છે? એમ કે સવારે પાણીની મોટર બગડી ગઈ, કોઈ કરવાવાળું નહીં. આપણા મોટરવાળાને ફોન કર્યો, એ ઉપાડે નહીં. પછી મેં ખાડિયા ફોન કર્યો, ખાડિયામાં ફોન ઉપાડે નહીં. હું રાયપુર ગયો, રાયપુર ત્યાં એટલી બધી વાતો એણે કરી. અને પછી છેલ્લે એમ કીધું, ફ્લેટમાં કોઈને કોઈની પડી નથી, કોઈને કશું સાંભળવું નથી. આ તો તમે કવિ છો ને એટલે આટલું કીધું. ત્યારે મને ખબર પડી કે એ પણ મને એના જેવો જ ગણે છે. ફરક એટલો જ છે કે આ રોજ જબ્બા બદલી નીચે ઉતરે છે, બાકી કંઈ નથી. સાહેબ, આપણા વિશે બધા અભિપ્રાયો છે ને એ દુનિયાને આપવા જોઈએ. હું હંમેશા કહું છું કે અત્યારે મને જે ખૂટે છે ને એ રાધાના રાસની તાલી છે. અને તમારા બધાની તાળીઓ પૂરી થઈ જશે ને પછી મને જે સંભળાશે ને એ મારા માટે સાચા અર્થમાં રાધાના રાસની તાલી હશે. એને સાંભળવા આટલી બધી તાળીઓ એ તો કાનનો મેલ છે, એ પતી જશે ને પછી કાનાનો ખેલ શરૂ થશે. ત્યાં સુધી પહોંચવું ને એ વધારે અગત્યની બાબત છે. અને એટલા માટે અહીંયા આ બધું આપણે શું કામ કરીએ છીએ? આ શેના માટે છે? કાનથી કાંજી થવાની વાત છે. વાંસળીથી સુદર્શન એટલે શું? આપણે જે જીવીએ છીએ ને એ સમજાવવું, એવું સમજાય એ. સાહેબ, આના જેવો નિત્ય સંન્યાસી બીજું કોઈ નથી. હું એને કેવી રીતે સમજાવું કે કૃષ્ણ કેટલો સંન્યાસી છે? એક માણસ એક જૈન સાધુ પાસે જાય છે અને કહે છે કે મારે દીક્ષા લેવી છે, મને દીક્ષા આપો. એટલે જૈન સાધુએ કીધું કે ભાઈ, તમારી કેપેસિટી નથી દીક્ષા લેવાની, તમે માણસ તરીકે જીવો. અને જે ગયો તો ઉત્સુક એ જરાક કડક હતો કે તમે કેમ ના આપો, તમારે આપવી જોઈએ. અને બહુ ચળબળ થાય છે. એટલે એ સાધુએ કીધું કે મારી ટેરેટરીમાં સાધુ દીક્ષા આપવું નથી આવતું, મને જેણે દીક્ષા આપી છે એની પાસે તમે જાઓ. અહીંયાથી આ સામેના જંગલમાં એ સાધુ રહે છે, બીજા એક જેણે મને દીક્ષા આપી છે, એને જઈને મળો, એ તમને દીક્ષા આપશે. તમે આ હું ડબ્બી આપું છું એ ડબ્બી લઈને જજો, એટલે ખબર પડી જશે કે તમારે દીક્ષા જોઈએ છે. પેલો ભાઈ ડબ્બી લઈ અને સામેના જંગલમાં જતો હતો. કૃષ્ણના સંદર્ભે આ વાત કરું છું. અને ડબ્બી જોઈને એમ કે આટલી ડબ્બીમાં સાધુને ખબર પડી જશે કે મારે દીક્ષા જોઈએ છે. એ રસ્તામાં જંગલમાં જતા જતા એણે ડબ્બી ખોલી, ડબ્બીમાંથી ઉંદર નીકળ્યો અને ઉંદર છટકીને ભાગી ગયો. એણે ડબ્બી બંધ કરી. પાછો એ અચરજમાં કે આ ઉંદર ભરીને અપાય, મારે દીક્ષા લેવી છે ને આમનો જીવ ઉંદરમાં છે. આટલી બધી અટકળ પછી એ પહોંચ્યો, એ સાધુને મળ્યો, કીધું કે મારે દીક્ષા લેવી છે, સામેના જંગલમાંથી મને સાધુએ મોકલ્યો છે, જેને તમે દીક્ષા આપી છે. એટલે આ સાધુએ કીધું કે તો એણે તમને કોઈ ડબ્બી આપી છે? તો કે હા, ડબ્બી આપી. ડબ્બી ખોલી એટલે સાધુએ કીધું કે આમાં એક ઉંદર હતું, એ ક્યાં ગયું? એટલે પેલા ઈચ્છુકે જવાબ આપ્યો કે એ તો મેં રસ્તામાં આવતા મારી ઇંતજારી વધી ગઈ, મારાથી રહ્યું નહીં, એટલે મેં ખોલી અને એમાંથી ઉંદર નીકળી ગયું. અને હવે એ સાધુ જવાબ આપે છે કે દોસ્ત, તું એક ઉંદર ન સાચવી શક્યો, એ અમારો વેશ કેવી રીતે સાચવી શકીશ? કૃષ્ણએ સંસારમાં રહીને આ બધા જ ગુણોને નિરાકાર કરીને આપ્યા. જે દેખાય છે એનો આકાર તો ખરો જ, પણ એ આકારની આજુબાજુ જે અનુભવાય છે ને એ વધારે નિરાકાર છે, એ વધારે અગત્યનો છે. કેટલા રેફરન્સીસ આપણે આમને આમ આપી શકીએ. અત્યારે પણ રામ, કૃષ્ણ, શિવજી બધા જ બેઠા હોય અને આપણને એમ કહેવામાં આવે કે કોઈ એક ભગવાનને લઈ અને તમારે કોફી હાઉસમાં જવાનું છે, 10માંથી 9 જણા કૃષ્ણને પસંદ કરશે. કારણ કે આ એક જ વ્યક્તિ એવી છે જે માણસ જેવી વધારે લાગે છે. એની જોડે બધું ઉઘાડે છોગ વાત થઈ શકે. સુરેશભાઈએ તો કવિતા લખી, શ્યામ આ મારો કોરો કાગળ, એમાં દોરો તમે કુંડળી અને કહો કે મળશું ક્યારે.
શ્યામ, આ મારો કોરો કાગળ, એમાં દોરો તમે કુંડળી, અને કહો કે મળશું ક્યારે? કંઈ કેટલા ઘોંઘાટના અહીં ઘૂંઘટ પટરે ઢળ્યા, તમે કહો ખોલશો ક્યારે? રાહુ ચંદ્રને ગળી જાય તો મારે માથે શરદ પૂનમનું આભ થઈને તમે આવશો, એવું વચન તો આપો. રાહુ ચંદ્રને ગળી જાય તો મારે માથે શરદ પૂનમનું આભ થઈને તમે આવશો, એવું વચન તો આપો. સૂર્ય, ચંદ્ર, કેતુ કે મંગળ, અમને તો કંઈ ખબર પડે નહીં, ગ્રહો વિરહના ટળશે, એવું આશ્વાસન તો આપો. એક એક આ ઘરમાં પૂરો વાંસળીઓના સૂર, અને બળવાન શુક્રને કરો. મોર પીછને ધારી માધવ, દર્શન દેશો ક્યારે? મારું ભાવિ કહેશો ક્યારે? શ્યામ, આ મારો કોરો કાગળ, એમાં દોરો તમે કુંડળી, અને કહો કે મળશું ક્યારે? ને શ્યામ, શ્યામ તમે પણ સાચું કહેજો, તમને પણ અમને મળવાનું મન કદીએ થાય ખરું કે નહીં? ગોપીના આ લોચનને જલ ડૂબી જઈને મળવાનું કંઈ મન ખરું થાય ખરું કે નહીં? શ્યામ, તમારી પાછળ મારી કિયા જન્મની સગાઈ થઈ છે રે, આ સગ પણ ફળશે ક્યારે? મને કંઈ કહેશો ક્યારે? શ્યામ, આ હોવું કોરો કાગળ, એમાં દોરો તમે કુંડળી, અને કહો કે મળશું ક્યારે? મળશું ક્યારે? આવો શ્યામ મળે ને ત્યારે એની મોહબ્બત જરા જુદી છે, અને છતાંય આપણે બધા એને જુદા જુદા સંદર્ભે ભાગ પાડીને જીવીએ છીએ. એ તો સર્વાંગ સુંદર છે, પૂર્ણ છે, દુબારાના માણસ છે. જે પહેલાં કર્યું વાંસળી સાથે, એ પછી સુદર્શન સંગાથે કર્યું, અને બંનેના અર્થ અને બંનેના સંદર્ભો જુદા આપ્યા, અને છતાંય આપણે એને આપણી બે આંખોના આકાશમાં જેટલો ઝીલી શકાય ને એટલો ઝીલીએ છીએ. ક્યાંય એણે કશું કીધું નથી ગીતા સિવાય, અને છતાંય આપણને બધી જ સમજ પડે એવા બધા જ ગુણો એણે આપણી આજુબાજુ વેરી દીધા છે. આપણે એને અનુભવી નથી શકતા, એ આપણી વાત છે. 80-82 વર્ષના વૃદ્ધ દાદા, આંખે દેખાતું નથી, શરીરમાં ઘણા બધા રોગ છે, અને એના દીકરાને કહે છે કે બેટા, આ વખતે તો દ્વારકાધીશના દર્શન કરવા લઈ જા. અને દીકરો કહે છે કે પપ્પા, આંખે દેખાતું નથી, શરીરમાં આટલા બધા રોગ છે, આટલા બધા રોગોનું ગેટ ટુગેધર છે શરીર, દર્શનનું રહેવા દો ને. અને પિતા કહે છે કે ના બેટા, દર્શન તો કરવા છે, આ વખતે તો દ્વારકાધીશના દર્શન કરવા લઈ જા. અને પિતા પુત્ર વચ્ચે તબિયતના કારણે ચર્ચા થાય ને એમાં સહેજ જનરેશન ગેપ અનુભવાય, અને દીકરાએ કહ્યું ગુસ્સામાં કે એક તો આંધળો છે ને શું દર્શન કરે છે. અને ત્યારે એ 82 વર્ષના વૃદ્ધ આંખે નહીં દેખાતા દાદાએ જવાબ આપ્યો કે બેટા, હું આંધળો છું, એ તો આંધળો નથી ને. આટલા વર્ષ થયા એ મારી આંખે નથી ચડ્યો, હું તો એની આંખે જઈને ચડું. જ્યારે આવી અનુભૂતિ થાય ને પછી જમુના જળ શોધવા નહીં જવા પડે, પછી આંખોથી ગાલ સુધી જે કંઈ પહોંચશે ને એ બધું જમુના જળ થઈ જશે. મોરારી બાપુ હંમેશા કહે કે હું કૃષ્ણના મંદિરમાં જઉં છું ને ત્યારે કૃષ્ણની આંખો જોઈ શકું છું, પણ રાધાજીના તો પગના દર્શન થાય છે. આ અનુભૂતિ, આ શાશ્વતી, એ કદાચ કૃષ્ણપણું છે. આપણે ક્યાં છીએ, કેવા છીએ, કેવી તમે જુઓ, આપણે કેવા ઉંદર અને હાથી વાતો કરતા હતા. એમાં હાથીએ કીધું ઉંદરને કે અલા તું તો બહુ નાનો છું. હવે ઉંદરે કેવો ખુમારીથી જવાબ આપ્યો, એણે એમ કીધું કે ના એવું નથી, 4-5 દિવસથી મારી તબિયત ખરાબ છે ને એટલે. સાહેબ, આપણે બધા આપણા કદ પ્રમાણે આપણે આપણી જાતને મોટી કરીને ફરીએ છીએ, બાકી સાચું કદ અને આપણને આપણી હદમાં રાખે ને એ તો સાક્ષાત ઉપરવાળો છે. એનાથી મોટો ને વિશેષ કોઈ ગુણાકાર નથી કરતું. આપણે ભાગાકાર કરીએ છીએ, આપણે છેદ કરીએ છીએ. મને એક મહારાજ સાહેબે બહુ સરસ કીધું હતું, મને કે કળિયુગ અને સતયુગમાં એટલો જ ભેદ છે કે સતયુગ એટલે એવો યુગ જેમાં સજ્જનો વધારે અને દુર્જનો ઓછા, અને એવા દુર્જનો જે ગમે ત્યારે સજ્જન થઈ જાય. અને કળિયુગ એટલે એવો યુગ જેમાં સજ્જનો ઓછા અને દુર્જનો વધારે, અને એવા સજ્જનો જે ગમે ત્યારે દુર્જન થઈ જાય. આ ભેદ છે, અને એમાં આપણે આ વાંસળીનો સૂર સાંભળવાનો છે. એમાં આપણે સુદર્શન થવાનું પણ છે અને દુનિયામાં દેખાવાનું પણ છે. સંત ઈસરદાનજી
વૈષ્ણવી સંપ્રદાયના બહુ મોટા સંત કૃષ્ણ ઉપર ગ્રંથ લખતા હતા. સવારે ગ્રંથ લખે, બપોરે જમે, બપોરે આરામ કરે જમીને, સાંજે પાછા ગ્રંથ લખે અને વાળું કરીને ઊંઘી જાય. 8-9 મહિના આખી પ્રોસેસ ચાલી. એમાં એકવાર ઘરમાં રામરસ ખૂટ્યું, મીઠું ખૂટ્યું. એટલે દીકરીએ કીધું કે બાપજી, ઘરમાં રામરસ નથી. અને ઈશ્વરદાનજી સંપૂર્ણ કૃષ્ણમય, એમને કંઈ ખબર જ નહીં, ગ્રંથમાં મય. એટલે દીકરીએ એકવાર રામરસ વગરનું ભોજન બનાવ્યું. ઈશ્વરદાનજીએ જમી લીધું. દીકરીને મજા પડી કે મારા બાપજી કેવા છે, ખબર જ નથી પડતી સ્વાદની, જમી લે છે બધું રામરસ વગરનું. 8-9 મહિના પછી સંત ઈશ્વરદાનજીએ ગ્રંથ કૃષ્ણાર્પણ કર્યો અને જમવા બેઠા. અને પહેલા જ કોળીએ દીકરીને કીધું કે બેટા, જમવામાં રામરસ નથી. અને દીકરીએ કીધું, પપ્પા, કેટલા બધા મહિનાઓથી તમે રામરસ વગરનું જમો છો, ત્યારે તમને રામરસ યાદ ન આવ્યું, અને આજે આમ અચાનક રામરસ? અને ઈશ્વરદાનજી એક સંતને છાજે એવો જવાબ આપે છે. એમણે એમ કીધું કે બેટા, હરિરસ પૂરો થયો ને એટલે રામરસ યાદ આવ્યો. આપણે આપણી જાતને જ્યારે જુદા સંદર્ભે નહીં, કૃષ્ણની આંખે જોતા જઈશું ને, ત્યારની ભાવાનુભૂતિ બહુ જુદી છે. વારંવાર આ કૃષ્ણ ઉપર બોલું છું ને, અનુભવું છું ને એને, ત્યારે મારી હાલત પેલી મધમાખી જેવી છે. એ મધમાખી જે ફૂલોમાંથી રસ ચૂસે, એનું મધ બને, મધપૂડો થાય, અને કોઈક આવનારો જનારો માણસ જોવે કે આ મધપૂડો છે ને પછી નીચે આગ પેટાવે, અને પછી મધમાખીને ઉડાડીને બધું મધ લઈ લે, અને પેલી મધમાખી નિરાશ થઈ જાય કે મારી આટલી બધી મહેનત એળે ગઈ. અને એ ઉડતી ઉડતી મધમાખી શહેરમાં કોઈકના ઘરના કઠેડા ઉપર બેઠી હોય, અને બેઠા બેઠા એક દ્રશ્ય જોવે કે એક માં એના સંતાનને ધાવણ છોડાવવા માટે એના હોઠ ઉપર મધ લગાવે છે. અને ત્યારે મધમાખીમાં પાછું જોવામાં આવે, અને ફરી પાછી ફૂલ પાસે જાય, અને ફરી પાછો મધપૂડો થાય. કંઈક મારું આ કૃષ્ણ સાથેનું અનુસંધાન આવા પ્રકારનું રહ્યું છે. અને એટલા માટે જ આજે આ સાર્થ ગ્રુપનો હું આભાર માનું છું. સાચી જન્માષ્ટમી તો પંચાંગ પ્રમાણે નહીં, પ્રેમ પ્રમાણે ઉજવવી જોઈએ. એટલે આ છઠ્ઠીના દિવસે આપણે કૃષ્ણને ઉજવવા ભેગા થયા છીએ. કૃષ્ણને થોડોક દૂર તો કરવો જ જોઈએ, જેથી આપણે એની નજીક જઈ શકીએ. મંદિરના પૂજારી પાસે બહુ આંસોનો અભાવ નથી હોતો. એના કરતાં જન્માષ્ટમીના દિવસે ભાંગતી ભીડમાં થોડાક ડિસ્ટન્સ સાથે એ દેખાતો ન દેખાતો ધક્કામુક્કી કરતો આપણને મળી જાય ને, ત્યારે જે સર્જાય ને એ સાચી જન્માષ્ટમી છે. અને આવી જન્માષ્ટમી તમે પ્રત્યેક પળે અનુભવો, એ એક સર્જક તરીકેની મારા સૌની ઈચ્છા છે. મિત્રો, છેલ્લે થોડા પ્રશ્નો લેવા છે ને મિત્રો, હોય તો લઈએ. એ પહેલાં મારે આ વાંસળી અને સુદર્શનની વાત કરું છું ત્યારે મારે આ વાત એટલા માટે કહેવી છે કે આ વિષય કૃષ્ણનો છે, પણ કેટલા બધા મિત્રો એવા બેઠા છે જેમણે મને પર્સનલી ફેસબુક પર ને બધે લખ્યું કે અંકિતભાઈ, પ્રશ્નો પૂછવા છે, સમય આપજો. એટલે આ 15-20 મિનિટ જે છેલ્લી છે એમાં આપણે પ્રશ્નો લઈએ છીએ, એવી મારા મનમાં અપેક્ષા છે. જેને હોય એ ત્યાંથી જ પૂછે, મારા કોર્સનો પૂછજો. પાછા ઘરે શું રાંધવું એ હું નહીં કહી શકું, એટલે આપણે એમને મોજ કરીશું. પણ એ વાત કરું એ પહેલાં મારે એક વાત કહેવી જોઈએ કે ભુજ નગર સેવા સદન, એને માટે એકવાર ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ. અને જોરદાર તાળીઓ આ સાર્થ ગ્રુપ માટે હોવી જોઈએ. આ બધા યુવાન માણસો, એકવાર બધા ઊભા થાવ, ગ્રુપવાળા મિત્રો બધા. હું એવું ઈચ્છું કે આ લોકો દર વર્ષે કંઈક ને કંઈક સતત પ્રવૃત્તિ કરતા રહે, અને સરસ રીતે બધા અલગ અલગ વક્તાઓને અલગ અલગ કાર્યક્રમો કરે. બધા ખમતીદર છે. એકવાર ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ. ઈશ્વરની ચેતના એમની ઉપર વરસતી રહે. મારે છેલ્લે પ્રશ્નો લઉં એ પહેલાં આ વિષયને પૂર્ણ કરું ત્યારે કરસનદાસ માણેકે એક જ ફકરામાં આ કૃષ્ણને સમજાવ્યો છે.
એ તમારી સાથે શેર કરવો છે. કરશનદાસ માણેક એક જ ફકરામાં આ વાંસળીથી સુદર્શનનું એક આખું વર્તુળ પૂરું કરે છે. એ કહી અને આ વિષયને પૂર્ણ કરીશ અને પછી કોઈકના પ્રશ્નો હોય તો આપણે લઈશું. એ કહે છે, કામ વૃત્તિ વગરનો પ્રણયી, યુયુત્સા વગરનો વીર, કુટિલતા વગરનો મુત્સદ્દી, વેદિયા વેડા વગરનો આદર્શવાદી, ઘમંડ વગરનો બંડખોર, કોઈ પણ જાતના સીધા કે આડકતરા સ્વાર્થ વગરનો સૌમ્ય લોકસેવક અને જનતાના શત્રુઓનો નાશ કરવાનો અવસર આવે મત્સર, ઈર્ષા કે દ્વેષ વગરનો દંડ વિધાયક કેવો હોય તેનો કંઈક ચિતાર આપણને શ્રી કૃષ્ણના જીવન ઉપરથી મળે છે. મિત્રો, એનું આ દર્શન મેં તમારી સાથે શેર કર્યું. કોઈકને કોઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે.